સ્વામિનારાયણ હરે. તારીખ 2/7/2024 વાર ગુરુવાર. વૈષ્ણવમૂર્ત કાર્યાણીનું પાંચમું. સ્વામિનારાયણ હરે. સંવત 1877 આસોવદ 14ને દિવસ સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ શ્રી ગામ શ્રી કાર્યાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉત્તરાદે 12 ઓડાની ઓસરીએ છલંગ પગ ઉપર બિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે એક પ્રશ્ન કરીએ છીએ. પછી મુનિ બોલ્યા છે, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજે પૂછ્યું છે, ભગવાનના જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે. તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્યાણ કરવાને સમર્થ નથી? અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે, ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થ્ય હોય અને અવતાર ધર્યા વિના જીવના કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિશે પણ એટલું અસમર્થપણું આવે. માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે ને અવતાર ન ધરે તો પણ જીવનું કલ્યાણ કરવા સમર્થ છે. માટે એવા છે ભગવાન, તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત હતા, તેમને જેને જેવી બુદ્ધિ હતી તેને તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું અને શ્રીજી મહારાજે આશંકા કરી તે સર્વને ઉત્તર ખોટા થઈ ગયા. પછી મુનિ સર્વ હાથ જોડીને બોલ્યા છે, હે મહારાજ, એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો તો થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનને અવતાર ધર્યાનું જે પ્રયોજન છે, જે ભગવાનને વિશે અતિશય પ્રીતિવાન જે ભક્ત હોય તેને ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તિની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે પૂરા કરે છે. અને તે ભક્ત હોય તે સ્થૂળ ભાવયુક્ત છે અને દેહધારી છે. માટે ભગવાન પર સ્થૂળ ભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે. અને તે ભગવાન ભક્તને લાડ લડાવે છે અને પોતાની સામર્થ્યને છુપાવીને તે ભક્ત સંગાથે પુત્ર ભાવે વર્તે છે, અથવા સખા ભાવે વર્તે છે, અથવા મિત્ર ભાવે વર્તે છે. આ સગા સંબંધીને ભાવે વર્તે છે. તેને કરીને એ ભક્તને ભગવાનની ઝાઝી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તની ઈચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે પોતાને જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે. અને એ ભેરું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે ને ધર્મનું સ્થાપક પણ કરે છે. હવે એમાં આશંકા થતી હોય તો બોલો. પછી મુનિએ કહ્યું છે, હે મહારાજ, યથાર્થ ઉત્તર થયો. ઇતિ વૈષ્ણવમૂર્ત કાર્યાણીનું પાંચમું પૂરું થયું. તેમાં શ્રીજી મહારાજે કહ્યું, આમાં પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા માટે અમે પ્રગટ થયા છીએ. તે ભેરું અસંખ્ય જીવનું કલ્યાણ તથા ધર્મનું સ્થાપક કરીએ છીએ એ બાબત છે. અને અમે પ્રેમી ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે પ્રગટ થઈએ છીએ એમ કહ્યું. તે પ્રેમી ભક્ત કેવા હશે અને એમના મનોરથ શા હશે? તો ઉત્તર, સાધન દશાવાળા એકાંતિકને પ્રેમી ભક્ત જાણવા, તેમને ભગવાનના સંબંધવાળી ક્રિયાના મનોરથ હોય તે પૂરા કરવા માટે પ્રગટ થયા છે. સહેજાનંદ સ્વામી મહારાજની છે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક